એક ભાઈ એમના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. એમને એવી ઈચ્છા હતી કે એમનો દીકરો ખૂબ સારો માણસ બને અને જીવનમાં એટલો સફળ થાય કે જેથી લોકો એના દીકરાના નામથી એમને ઓળખે. પિતા તરીકે એમની દીકરા પાસે કેવી અપેક્ષાઓ છે એની વાત દીકરાને ખુલીને કરવી જોઈએ એવું એ ભાઈને લાગતું હતું. એક દિવસ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરા સાથે બેસીને ખુલ્લા મનથી થોડી વાતો કરવાનું આ ભાઈએ નક્કી કર્યું. આ માટે એમણે દીકરા સાથે બહાર જમવા જવાનું આયોજન કર્યું, જેથી વાતો કરવામાં કોઈ એમને ડિસ્ટર્બ ન કરે. બંને એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. દીકરો પણ અચંબામાં હતો કે આજે અચાનક પપ્પા મને એકલાને જ કેમ જમવા માટે બહાર લઈ ગયા હશે. જમતા જમતા પિતાએ દીકરાને પોતાના દિલની વાત કરતાં કહ્યું, બેટા, હું તને સફળતાની ટોચ પર જોવા માંગુ છું. તું તારા જીવનમાં ખૂબ પ્રગતિ કરે એમ હું ઈચ્છું છું. બેટા, આજનો સમય ખૂબ સાવચેતી રાખવા જેવો છે. દીકરાએ કહ્યું, પપ્પા, આપ મને એ કહો કે આ માટે મારે શું કરવાનું છે? હું એવું શું કરું કે જેથી હું તમારા સપનાઓને પૂરા કરી શકું? પિતાએ કહ્યું, બેટા, મારી એટલી જ સલાહ છે કે તારી આ જીવન યાત્રામાં બહુ સમજી વિચારીને પગલાં ભરજે. જો ભૂલથી અવળા પગલાં ભરાઈ જાય તો સફળતાના શિખર પર પહોંચવાના બદલે નિષ્ફળતાની ઊંડી ખીણમાં પડી જવાય. પિતાની વાત ધ્યાનથી સાંભળી રહેલા દીકરાએ પિતાને બોલતા અટકાવીને કહ્યું, અરે પપ્પા, આપ મારા કરતાં બુદ્ધિશાળી અને અનુભવી છો, તો આપ જ જરા સમજી વિચારીને આપની જીવનયાત્રામાં પગલાં ભરજો. એટલે પછી હું બહુ સરળતાથી આપનું સપનું સાકાર કરી શકીશ. પિતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, હું સમજી વિચારીને કોઈ પગલાં ભરું એમાં તને સફળતા કેવી રીતે મળે? દીકરાએ ખૂબ સુંદર જવાબ આપ્યો, પપ્પા, હું તમારા પગલે પગલે જ ચાલવાનો છું. જો તમે યોગ્ય દિશામાં પગલાં ભર્યા હશે તો એ મને પણ યોગ્ય દિશામાં જ લઈ જશે. મિત્રો, સંતાનો સાંભળીને જે શીખે છે એના કરતાં જોઈને વધુ શીખે છે. તમારા સંતાનને તમારે જેવા બનાવવા હોય એવા તમે પોતે બની જાઓ, પછી એ તમારા પગલે જ ચાલવાના છે.